પપૈયું પીળું ને મન મારું વેલું. જલ્દી જલ્દી ખાઈ લેવા દે ને કે આ ભાગમાં નહીં આવે. હવાર પડી નથી ને ઠૂસવાનું ચાલુ કર્યું નથી. અમે આપણે બીજો ધંધો શું છે? આ તો 2-4 કિલો વાળ કપાવા પણ ઓશિયડતા જોઈને મન મોડી વાળી. ના ના, માથામાં કોઈ નથી જોવું, હાથમાં આઈફોન છે જો. વીરને જરી ભરેલા વસ્ત્રો પહેરાઈ દીધા પણ આ વાળ કાપવા વાળો ચો નાઈ ગયો. અરે હા ભાઈ, હવે ઈ વસ્ત્રો કોઈ કે સાફો કોઈ એક જ છે. હવે ઈ જલ્દી આવે તો સારું ને કે આઈફોન ની આબરૂ જાહે. હવે હા ભાઈ, જોયો છે તારો આઈફોન. એટલે આઈફોન નથી બતાવતો, વાળ કેવા કાપે એ જોઉં છું. ચમ ભાઈ ઉતરેલી ઘડી જેવું મોઢું લઈને બેઠો છે. બીજા દી હવારમાં ગાજર હોય કે વટાણા ચોઈના હોય આપડા ઠેકાણા. હવે આ બધું ઓળે થઈ જાય એ પેલા હાથ મારી લેવા. વટાણા ફૂલતા ફૂલતા હોજ પડી જવાની લાગે. ભલા હિતિયા તારે ખાવા સિવાય બીજો કોઈ ધંધો છે કે નહીં? આ તો કોઈ ના કહેવાય. અભી આગે દેખો હોતા હે ક્યાં. સુખનો સૂરજ હાથમાં પેલા થોડું ધરમ કરી લઉં. દિવસમાં 1-2 રેડિયાળ અવાડે ના મળે તો અવાડો લજવાય. આ વખતે તો કોન્સ્ટેબલ ને પાડી દેવાની છે. નોકરીની વાત કરું. જોવો તો કેટલો મસ્ત લાગે. મોની પાછળ ઉભેરો પાડો. તલવાર પકડવાની ઉંમરમાં બાપાએ ઓશીને લેબડો પાડવા મી લીધો. આજ તો ત્યાં હું તને સાઈડ નથી હાલવાનો. સાઈડ તો ભલે ના હાલે પણ તું ઈ કે તારે તરત બેહું તો ઉડ્યો શું લેવા? ઈચ્છા તો હતી કે સાયન્સ કરીને ડોક્ટર બનવું, પણ કોમર્સ કરીને કોટા ગણતા થઈ ગયું. તમે એ જ છો કે વિડીયો જોઈને ફોલો નથી કરતા? હાલો ફટાફટ ફોલો કરી નાખો, હું જમી લઉં.